અત્યારે ભવનાથની અંદર આવ્યો તો આપણે બાબા મિત્ર મંડળનો જે ઉતારો છે ત્યાં માતાજી બેઠા છે. નવા બાપુ બાપુ જય ગિરનારી. તો અત્યારે આજે છેલ્લા 35 વર્ષથી આ ઉતારો બાબા રામદેવ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે અને જે ભાવિક લોકો મેળામાં આવે છે એને પ્રેમથી અન્નક્ષેત્રની અંદર જમાડી અને સેવાનું પુણ્ય બાંધીએ છીએ. બોલ ગિરનારી મહારાજની જય. બાપા ગિરનારી બાપા સુખી રાખે બધાને. આજે 40 વર્ષથી આ અન્નક્ષેત્ર ચલાવી રહી છે. બહારથી છે લઈ આવીએ, પછી જ્યારે મહેમાન મય આવે એને પ્રેમથી ટુકડો દેવાનો, પ્રેમથી પાણી પીવડાવવાનું, પાગરણ પથારી આ તે બધાને પ્રેમથી ખવડાવું, પ્રેમથી પીવડાવું. આવી રીતે અમે અન્નક્ષેત્ર અહીં ચલાવીએ છીએ. જય ગિરનારી. જય ગિરનારી બાપુ, કેમ છો? મજામાં? નમો નારાયણ. गिरनारी महाराज अपने अपने माता पिता की जय. गुरुदत्त गिरनारी महाराज की जय. मंत्र सत्यम बुधा सत्यम सत्यमेव निरंजनम गुरुवाक्यम सदा सत्यम सत्यमेव परम पदम अखंड मंडलाकारम व्याप्तं चराचरम सप्ततिथम तम नमामि. ओम नमो पार्वती पति हर हर महादेव. હેલો મિત્રો, તો તમામ મિત્રોને ગુડ મોર્નિંગ અને શુભ સવાર. અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આજે અમે લોકોએ પ્લાન કર્યો કે આજે અમે લોકો જવાના છીએ ભવનાથમાં, કે ભવનાથમાં મહાશિવરાત્રિની કેવી તૈયારી થાય છે અને સાધુ સંતોનું આગમન થયું છે કે નથી થયું. તો આપણે મળીએ ભવનાથની અંદર. તો અત્યારે આપણે ભવનાથ જવાનું છે, તો ભવનાથ આપણે મહાશિવરાત્રિની તૈયારી કેવી ચાલે છે આપણે જોઈ આવીએ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળીએ આપણે. તો મિત્રો, તો હું અહીંથી રસ્તામાંથી જતો હતો તો અમારા કલ્પેશભાઈની દુકાન આડી આવી, તો માવો ખાતા જાય તો અમારા કાકાનો છોકરો ભેગો છે, ભેગો બાવાજી જ છે, એટલે સાધુ સંતો ભેગા જ છે એટલે વાંધો નથી. માવો બાવો ખાઈને પછી ભવનાથ મળીએ. ફાઇનલી અમે લોકો ભવનાથ પહોંચી ગયા છીએ અને અત્યારે મહાશિવરાત્રિના મેળાની ફૂલ જોરથી તૈયારી ચાલુ થઈ રહી છે. ને આની પહેલાં જો આ રોડનું કામ હતું, રોડ કંઈક કામ થયો નહોતો, ત્યારે રોડ અત્યારે બહુ મસ્તના રોડના કામને બહુ મસ્તના થઈ ગયા છે. અને જો અત્યારે જોરદાર તૈયારી જો અત્યારે અમે લોકો જૂના અખાડા પાસે ઊભા છીએ. આ જૂનો અખાડો છે અને જોરદાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
મિત્રો જો અત્યારે સાધુ સંતોનું નવું આગમન થઈ ગયું છે ને અત્યારે નવા બધા સાધુ સંતો બધા આવે છે. અત્યારે જો અખાડાનું કામ બધું ચાલુ છે. મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આ છે જૂના અખાડા. આ જય ગિરનારી બાપુ. જય ગિરનારી, જય ગિરનારી. આ જય ગિરનારી બાપુ. કેમ છો? મજામાં? નમો નારાયણ. આ જય ગિરનારી બાપू. रोपवे का रास्ता यहाँ से. મિત્રો ફાઇનલી અમે લોકો અત્યારે મંગલનાથ બાપુના આશ્રમે પહોંચી ગયા છીએ અને અત્યારે સાધુ સંતો બધા મીટિંગ કરીને બેઠા છે. ને અત્યારે જો અહીંયા જે મંદિર છે હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો મસ્ત મંદિર છે અને બાપુ અને સંતો ને બધા અહીંયા બેઠા છે. તો મિત્રો આપણે અત્યારે સાધુ સંતોને આપણે મળીએ. સાધુ સંતો શું કહે છે મહાશિવરાત્રી વિશે તો આપણે મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. તો બાપુ અત્યારે આપણે શિવરાત્રીની કેવી તૈયારી થાય? અત્યારે શિવરાત્રીની તૈયારી બહુ તડામાડીથી ચાલુ થઈ રહી છે. હા અને 22 તારીખની નોંધની ગદા બંધાવવાની છે. બરાબર. અને સાધુ સંતો અને મહંતો પણ પધારેલા છે. અને સારું એવી વ્યવસ્થા સરકારે નગરપાલિકાએ કરી છે. નગરપાલિકાએ એવી વ્યવસ્થા કરી છે કે કોઈ વસ્તુની કંઈ ખામી નથી આમાં. અને સ્વચ્છ અને સુંદર એકદમ આનંદથી બધા મેળો માણી શકે એના માટે ભવનાથ તળેટીની અંદર મેળાની શરૂઆત છે. ઓમ નમો નારાયણ. હું લાલગીરી બાપુ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ચા બને મોડું કરી નાખ્યું તમે હજી કહું છું. થઈ ગયું તમારે? તો મિત્રો તો બાપુએ બહુ સરસ મજાની વાત કરી છે. કન્યા ખાતે તો હજી શિવરાત્રી આવી નથી તો રોડનું કામ પણ કરી નાખ્યું છે અને બહુ જોરદાર મહાશિવરાત્રિના મેળાની તૈયારી ચાલુ છે. તો મિત્રો આવતી 22 તારીખના દિવસે તો શિવરાત્રિના મેળાની ધજા બંધાવવાની છે. તો 22 તારીખથી આપણે શિવરાત્રિનો મેળો ચાલુ થવાનો છે. અને મિત્રો જો અહીંયા છે ને એક ધૂણો છે બાપુ. ઓમ નમો નારાયણ. હા, આપણે જે આ જે ધૂણો છે હા. એ ધૂણાનું મહત્વ શું છે? ગુરુદત્તમાં નું મહત્વ છે. ગુરુદત્તનું. બરાબર છે. હા. અને શિવરાત્રીને જે 9 દિવસ 5 દિવસ શિવરાત્રીનો માહોલ ગુણાનો ગુરુદત્ત મહારાજનો જે સંતો સાધુ સંતો બધા પધારી રહ્યા છે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આ જડતા નથી પણ આખું ગામ ગોતે છે. गिरनारी महाराज की जय. अपने अपने माता पिता की जय. अपने अपने गुरु महाराज की जय. बंगाली हनुमान जी महाराज की जय. सिमदास बाबू की जय. बोलो गुरु दत्त गिरनारी महाराज की जय. मंत्र सत्यम बुधा सत्यम सत्यमेव निरंजनम गुरु वाक्यम सदा सत्यम सत्यमेव परम पदम अखंड मंडलाकारम व्याप्तम चराचरम सप्ततिथम तम नमामि. ओम नमो ઓમ નમો નારાયણ. પાર્વતીપતિ હર હર મહાદેવ. હલો જય ગિરનારી બાપુ. કલિયારો પૂરણ તમારે કોઈ કરજો ન થાય. શું ન થાય? કરજો. ગાયોને લીલું નાખવાથી ગ્રહ દોષ હોય જાય, પિતૃ દોષ હોય જાય. કોઈથી કર્યું કીડિયારો પૂરો ગાયું લીલું નાખો, સાધુ સંતોની સેવા કરો, ગરીબને ઢાકારો નાખો, આવકારો, નાના બચ્ચાને બોલાવો, જય ગિરનારી એને સારો રસ્તો બતાવો. 20 લાખની કાર હોય, 40 લાખની કાર હોય, સંસ્કારનો હોય, કાર શું કામની ભાઈ? ઓમ નમો નારાયણ. આખ વાત છે માટલીને ગોળ નાખો, લોટ નાખો, કેટલી બધાના કર્મ બતાવવાથી. કર્મ તો કોઈ કરતું નથી. માત્ર પગે લાગવાથી, ધૂપ દવાડા કરવાથી, અગરબત્તી કરવાથી કામ ન થાય.
પૂજારીને 15,000 પગાર દેતો હોય તો ધારીને પથારીમાં નજર હોય. ધારીમાં 500 આવ્યા. બોલો મુચકુંડ મહાદેવ કી જય. નીલકંઠ મહાદેવ કી જય. રૂપિયા એક તમારી વ્યવસ્થા છે, રૂપિયા એક તમારી સુવિધા છે. શાંતિ નથી. અહીંયા કરોડપતિ આવે ને કરોડપતિ આવે, દારૂડી આવે, હરામી, ભામઠા, ભળવા, ચોર, લૂંટારા, સામઠા. નીતિ રોકી રાખો ને એટલે ભગવાન તમારો ભેગો જ છે. બોલો મહાદેવ હર 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 હર. હોય એવું કેવું સત્ય બોલવું, સુખી રહેવું. આ જીવનની અંદર સત્ય કોઈ બોલતું ને બુદ્ધિ દીધી, બૂટ મારવાતું દીધી. ચાટ આવી ગયો બાપુની ચાટ અને બતાવો તો બુદ્ધિનો વિવેકથી ઉપયોગ કરો. બધું ખવાઈ જાય. દઈ દીધું મહેશને. અને જો બીજું પાર્સલ આવ્યું. મહેશને દઈ દીધું. કામ કરે. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. તો મિત્રો ફાઇનલી અમે લોકો આશ્રમેથી નીકળી ગયા છીએ અને અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ પાછા અખાડાની બાજુ. અખાડા જો આપણે આ રીતનું અખાડાનું બધું કામકાજ ચાલુ છે. અને દાદા તમારું ગામ? ભાવનગર પાસે રાજપરા ખોડિયા. તો અહીંયા જુનાગઢ કે શા માટે આમ શિવરાત્રી માટે આવ્યા? શિવરાત્રિમાં અમે ભક્તિપથ અન્નક્ષેત્ર નામની રાવટી ખોલવી છીએ. અન્નક્ષેત્ર ચલાવો છો તમે? હા. તો આપણે શિવરાત્રિના મેળામાં તો બહુ જાજુ બધું પબ્લિક થશે. દાદુ સાહેબ હવે અમારે પણ આવે 1,000-1,500 માણસનું રસોડું હોય એટલું માણસ આવે ને એટલું થઈ જાય. બરાબર. તો તમે એટલી સેવા કરો છો એમ ને? હા સેવા બહુ મસ્ત કામ કરો છો. ગુરુદત્ત ભગવાનની દયા કૃપા. બસ. તો મિત્રો જે આ દાદા છે એ અત્યારે અન્નક્ષેત્ર ચલાવે છે ને અત્યારે અન્નક્ષેત્રનું બધું કામકાજ ને બધું ચાલુ છે. તો અત્યારે દાદા બહુ મસ્ત સેવા કરે છે. તો એ સેવા કરે બહુ સારું કહેવાય. કેમ કે શિવરાત્રિના મેળાની અંદર ભાવિકોનું પ્રમાણ બહુ ઝાઝું હોય છે અને દાદા એટલા બધાને ફ્રીમાં ભોજન ખવડાવે છે. એના માટે દાદાને ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આપણે અહીંયા જે અન્નક્ષેત્રની તૈયારી બહુ મસ્તની થઈ છે. આ છે ટી પોસ્ટ. અત્યારે તો કંઈ ચપ્પલનું કંઈ વ્યવસ્થા કરેલી છે નહીં. તો મિત્રો જો અહીંયા બધા લોકોએ ઉતારા કરેલા છે. મિત્રો જો અહીંયા બધા એના ઉતારા છે. જય ગિરનારી. અત્યારે ભવનાથની અંદર આવ્યો તો આપણે બાબા મિત્ર મંડળનો જે ઉતારો છે ત્યાં માતાજી બેઠા છે. નવા બાપુ બાપુ જય ગિરનારી. તો અત્યારે બટેટાનું શાક બને છે. માસી શાક બનાવે છે બટેટાનું. આજે છેલ્લા 35 વર્ષથી આ ઉતારો બાબા રામદેવ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે અને જે ભાવિક લોકો મેળામાં આવે છે એને પ્રેમથી અન્નક્ષેત્રની અંદર જમાડી અને સેવાનું પુણ્ય બાંધીએ છીએ. બોલ ગિરનારી મહારાજની જય. બાપા ગિરનારી બાપા સુખી રાખે બધાને. આજે 40 વર્ષથી આ અન્નક્ષેત્ર ચલાવી રહી છે. બહારથી છે લઈ આવીએ પછી જ્યારે મહેમાન મય આવે એને પ્રેમથી ટુકડો દેવાનો, પ્રેમથી પાણી પીવડાવવાનું, પાગરણ પથારી આ તે બધાને પ્રેમથી ખવડાવો, પ્રેમથી પીવડાવવું. આવી રીતે અમે અન્નક્ષેત્ર અહીં ચલાવીએ છીએ. જય ગિરનારી. અત્યારે પહોંચી ગયા છીએ અમે રજવાડીમાં અને અમારા જો બધા રજવાડીમાં અમે લોકો ચા પીએ છીએ. ચાલો મિત્રો ચા પીવા રજવાડીને. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને ભવનાથમાં અમે ગયા હતા. તો ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાની બહુ મસ્તની તૈયારી થાય છે, બહુ જોશથી તૈયારી ચાલુ છે. તો હવે આપણે જો આ વિડીયોને કરીએ એન્ડ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે કાલે મળશું નવા વિડીયોમાં. ત્યાં માટે બાય બાય.